તો સાથે જ વાત કરીએ તો સાબરકાંઠાના મહાઠગ એવા ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ફરાર થઈ ચૂક્યો છે। સોશિયલ મીડિયામાં ભૂપેન્દ્રસિંહ અંગેના વિડીયો પણ હાલમાં વાયરલ થઈ રહ્યા છે। વિડીયોમાં શખ્સનો ભૂપેન્દ્રસિંહ મુદ્દે મોટો દાવો, ઓફિસમાં થેલીઓ ભરીને રૂપિયા આવતા હોવાનો સોશિયલ મીડિયામાં શખ્સે દાવો કર્યો છે। મોંઘી કારમાં રૂપિયા ભરીને લવાતા હોવાનો પણ દાવો, ભૂપેન્દ્રસિંહનું ચૂંટણી લડવાનું પણ નક્કી હોવાનો આ શખ્સે દાવો કર્યો છે। રોકાણકારોના નાણાં બચાવી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે। ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો જેમાં કહી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસમાં થેલી ભરીને રૂપિયા આવી રહ્યા છે। પણ અનિવાર્ય સંજોગો થોડા પ્રોબ્લેમ છે એટલે ટિકિટ આપણે તકલીફમાં આવી હતી। એમાં આપણા પેલા શું કહેવાય આપણા ભૂલભાઈએ એમના છોકરાનો ટિકિટ હાલવામાં પણ બહુ લડાઈથી આવી હતી એટલે ટિકિટ પછી બીજાને પ્રોવાઈડ કરી દેતા એ બધા લડો નહીં મારે બીજા ચાલતી એવી છે એટલે તો આગી ટિકિટ આ વખતે ફાઇનલ અને આવતી ટિકિટ 1001% તો મને લખેલું ભૂપેન્દ્રસિંહ ઝાલાની જ છે। મોટું છે, બહુ મોટું માથું છે, પૈસો તો સાહેબ 4 કરોડની વાત કેશમાં લોકો પૈસા લઈને હું થોડા પડે એરિયાની થેલી પડે મારી છોકરી હું બે હું કહું છું હું ઓફિસ જઈને બેવું કેમ જોડે તો પેલો ફોર્ચ્યુનરમાં કે આ એક થેલો પડીને આવ્યો મોટો તમે જો તો થેલો જો એરિયાની થેલી પડી પૈસા આવે છે। શૈલેષ પંડ્યા અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। શૈલેષ, મોટો થેલો આવતો હતો તેમની ઓફિસમાં અને તેમણે એ પણ કહ્યું કે હું મારી દીકરીની કસમ ખાઈને કહું છું। કયા કયા ખુલાસા કરવામાં આવ્યા છે અને આ વિડીયો ક્યારનું હોવાનું સામે આવ્યું? જી, જ્યારથી આ ભૂપેન્દ્ર ઝાલાનું જે કૌભાંડ બહાર પડ્યું છે, સીઆઈડી ક્રાઇમે રેડ કરી છે તમામ ઓફિસમાં, ત્યાર પછી જે ભૂપેન્દ્ર ઝાલાની કરતૂતો હતી કે જેના જે એજન્ટો હતા, એના સાગરીતો હતા, તમામના જે કંઈ વિડીયો મેસેજીસ તમામ બહાર આવવા માંડ્યું છે। ધારાસભ્ય ધવલ ઝાલાનો જ્યારે વિડીયો બહાર આવ્યો ત્યાર પછી આ એક વિડીયો કે લગભગ મેઘરજ તાલુકાના કોઈ અંતરિયાળ ગામડાનો હોય એ પ્રકારનું લાગી રહ્યું છે। એની અંદર તે સ્પષ્ટપણે જણાવી રહ્યો છે કે ભૂપેન્દ્ર ઝાલા જાણે ભગવાન હોય એ રીતના વખાણ તે કરી રહ્યો છે। પોતાની દીકરીની કસમ ખાઈ અને ફોર્ચ્યુનરમાં થેલા ભરીને રૂપિયા રોકાણકારો જે છે એ ભૂપેન્દ્ર ઝાલાને આપતા હતા એ પ્રકારનું પણ જણાવી રહ્યું છે। આ માત્ર એક વિડીયો નહીં, પરંતુ જો હજુ તપાસ કરવામાં આવે તો આવા અનેક એજન્ટો કે જે અરવલ્લી જિલ્લાની અંદર ભૂગર્ભમાં જતા રહ્યા છે કે જેમના કરોડોના વ્યવહાર ભૂપેન્દ્ર ઝાલા સાથે રહેલા છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે શૈલેષ।